હેલો મિત્રો, તો આજે અમે આવી ગયા સવારમાં વહેલા કેશોદ તાલુકાના અજાયબ ગામમાં. અહીંયા આ શાળા આવેલ છે, કૃષ્ણ વિદ્યાલય મંદિર અજાયબ. તો અહીંયા આપણે પતરા ફિટિંગ કરવાના છે. તો અહીંયા તો અલગ છે બનાવવાનું, ગોળાઈવાળો ડૂમ બનાવવાનો છે. તો આપણે જોઈએ અંદર કઈ રીતનું છે. હા, ટકચર તો અમે બનાવી નાખ્યું છે. જો આ રીતનું. હવે આમાં પતરા ફિટિંગ કરવાના છે ગોલાઈવાળા લોખંડના. તો આપણે જોઈએ ઉપર જઈને. આ છે ડૂમ ગોલાઈ વાળો. આમાં પતરા ફિટિંગ કરવાના. દિવસના તો બપોરે બહુ તડકો હોય એટલે અટાણામાં અમે વહેલા આવી ગયા અહીંયા સવારમાં. પછી બપોરે વહેલું કામ બંધ કરી દેવાનું, તડકો ના લાગે ને. હા, ટકચર તો અમે બનાવી નાખ્યું. હા, પતરા ફિટિંગ કરી નાખીએ આજે એટલે આપણી સાઈડ થઈ જાય પૂરી. ફાઇનલી મિત્રો, આપણો ગોલાઈ વાળો ડૂમ તૈયાર થઈ ગયો હોય. તમે આ જોવો, પતરા ફિટિંગ થઈ ગયા છે આપણા. હવે હે ને આપણે આમાં બોલ મારવાના બાકી રહ્યા છે. પછી બોલ મારી દઈએ એટલે આ રેડી. જો આ ડ્રીલ મશીન પડ્યું છે, જો આ રહ્યું, એટલે બોલ લાગી જાય આપણા. બરોબર. આ ડૂમ આપણો આ ગોલાઈ વાળો ડૂમ તૈયાર થઈ ગયો છે. અજાયબ ગામની આ શાળા છે, એમાં ફિટ કર્યો છે. આની સાઈઝ છે 32 x 32. કોઈને ડૂમ આવો બનાવવો હોય ગોલાઈ વાળો તો આપણે બની જાય. આપણો કોન્ટેક કરી લેવો. હા ભાઈ, આ કારીગર છે, આ ડૂમ બનાવવાના સ્પેશિયાલિસ્ટ. શું કે ભાઈ, બરોબર હે ને તમારું? તો તમારે હવે બીજી કઈ કામ હોય તો તમારો કોન્ટેક કરી લેવું. બરાબર. તમારા નંબર તો હું ગમે નથી ગોતલે મારા વાલા. તમારું કામ જ એવું છે. આ છે લોકેશન અજાયબ ગામનું. જો આ મેઇન રોડ જાય છે અહીંથી. આ મેઇન રોડ ને ગામ ચાલુ થાય ત્યાં જ આ સ્કૂલ આવેલ છે. પૂરેપૂરો ડૂમનો વિડીયો આવી જાય. હાલો, ફાઇનલી ઘડિયાળમાં વાગ્યા 8 ને આપણે બોલ મારી નવરા થઈ ગયા. તો આ હેઠેથી લોકેશન જોઈ લ્યો તમે. આ રીતનો ડૂમ ફિટ થઈ ગયો આપણો.